હેલો એવરીવન, શુભમ શાળા દ્વારા આયોજિત આ ઓનલાઈન વિડીયો લેક્ચર્સમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે છે એ બધી ટેક્સ્ટ બુકની એક્ટિવિટી જોઈ છે, રાઈટ? તો આજે આપણે ગ્રામરનો એક સરસ મજાનો ટૉપિક છે તે સમજવા જઈ રહ્યા છીએ. અને આમ પણ આ ટૉપિક તમારે અગાઉના સ્ટાન્ડર્ડમાં આવી જ ગયો છે, બરાબર? તો ચાલો જોઈએ ટૉપિકનું નામ શું છે. ટોપિકનું નેમ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ એટલે શું થાય? સાદો. પ્રેઝન્ટ એટલે કે વર્તમાન અને ટેન્સ એટલે કે કાળ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇટ મીન્સ શું થશે? સાદો વર્તમાન કાળ. તો આજે આપણે સાદા વર્તમાન કાળ વિશે સમજવા જઈ રહ્યા છીએ. સાવ એટલે સાવ ઇઝી ટેન્સ છે. એકવાર ધ્યાનથી સમજશો તો શ્યોર તમને અત્યારે જ આવડી જશે. તો બધાનું ધ્યાન બોર્ડ ઉપર. લેટ સ્ટાર્ટ. સૌ પ્રથમ આપણે ડેફિનેશનથી શરૂઆત કરીએ. ડેફિનેશન મીન્સ કે વ્યાખ્યા. તો ચાલો જોઈએ. જે ક્રિયાઓ નિયમિત કે દૈનિક હોય. કેવી ક્રિયાઓ કીધી છે? જે ક્રિયાઓ નિયમિત. નિયમિત એટલે શું? કે જે ક્રિયા આપણે રોજબરોજ કરતા હોય અથવા તો ડેઈલી મીન્સ કે દરરોજ કરતા હોય, બરાબર? પછીનું કીધું છે દૈનિક. દૈનિક એટલે કેવી ક્રિયાઓ થાય? જે આપણે ક્રિયાઓ દરરોજ કરતા હોય. તો આમ જે ક્રિયાઓ નિયમિત કે દૈનિક હોય તે દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. સાવ એટલે સાવ ઇઝી છે. આપણે આની અગાઉ છે એક ટેન્સ સ્ટડી કરી ગયા છીએ, જે હતો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એમાં કઈ ક્રિયાઓ આવતી હતી? કે જે અત્યારે ચાલતી હોય તેવી ક્રિયાઓ. પરંતુ આ જે સાદો વર્તમાન કાળ છે એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તેમાં કઈ ક્રિયાઓ આવશે? તો કે અત્યારે ચાલતી હોય તેવી ક્રિયાઓ નહીં, પરંતુ જે ક્રિયાઓ આપણે રોજબરોજ કરતા હોય, ડેઈલી કરતા હોય, રેગ્યુલરલી કરતા હોય, તો આ બધી જ ક્રિયાઓ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. સાવ ઇઝી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે જે ક્રિયાઓ આપણે નિયમિત કરતા હોય. તો એ બધી જ ક્રિયાઓની તો આપણને માહિતી હોય જ છે. તો ચાલો તમે વિચારો કે કઈ કઈ ક્રિયાઓ એવી છે કે જે તમે લોકો ડેઈલી કરતા હોઈએ છો. જેમ કે ફર્સ્ટ તમે સવારમાં ઉઠો છો, તો ઉઠવાની ક્રિયા એ કેવી ક્રિયા થઈ કહેવાય? દરરોજ થતી ક્રિયા થઈ કહેવાય. પછી તમે બ્રશ કરો છો, તો આ ક્રિયા પણ કેવી થઈ? તમે ડેઈલી કરતા હોય તે ક્રિયા થઈ. પછી તો કે તમે સ્નાન કરો છો, બરાબર? પછી સવારમાં તમે ગોડને પ્રેયર કરો છો. પછી તો કે તમે સવારમાં મંદિરે જાઓ છો, સ્કૂલે જાઓ છો, ટ્યુશનમાં જાઓ છો, જમો છો, બરાબર? તો આ બધી જ ક્રિયાનો સમાવેશ કયા ટેન્સમાં થાય છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થાય છે. તો ચાલો જોઈએ આપણે એનું એક એક્ઝામ્પલ. એક્ઝામ્પલ છે આઈ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ. આઈ ડ્રિંક મિલ્ક. ડ્રિંક મીન્સ શું થશે? પીવું. હું મોર્નિંગમાં ડેઈલી મિલ્ક પીવું છું. આપણને બધાને સવારમાં બ્રેકફાસ્ટ કરવાની ટેવ હોય જ છે. તો આમ સવારમાં બ્રેકફાસ્ટ કરવો કે કંઈ ને કંઈ ટી પીતા હોય, કોઈ કોફી પીતા હોય, બરાબર છે? તો આ બધી જ ક્રિયાઓ છે કયા ટેન્સમાં આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. ફ્રેન્ડ્સ, તમારી સામે બોર્ડ ઉપર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના થોડાક બીજા એક્ઝામ્પલ આપેલા છે, તે આપણે જોઈએ. નિયમિત રીતે થતી ક્રિયાઓ દર્શાવવા. જેમ કે આઈ સ્લીપ ફોર 7 hours એવરી ડે. આઈ સ્લીપ ફોર 7 hours એવરી ડે. આમાં એચ સાયલેન્ટ છે. એવરી ડે મીન્સ કે દરરોજ, બરાબર? પછીનું સ્લીપ મીન્સ કે સૂઈ જવું. તો હું 7 કલાક માટે દરરોજ સૂઈ જઉં છું. તો આ હું દરરોજ 7 કલાક માટે સૂઈ જઉં છું, તો એ નિયમિત રીતે થતી ક્રિયા થઈ. તેથી તેનો સમાવેશ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થાય છે. નેક્સ્ટ જોઈએ. ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા. આપણે ટેવ હોય, જેમ કે મોર્નિંગમાં ઉઠીને કોઈકને ટી પીવાની હોય, કોઈકને કોફી પીવાની હોય, અથવા તો બહાર જઈએ તો આપણે આઈસ્ક્રીમ ખાવાની ટેવ હોય. ગર્લ્સ હોય તો વીકમાં એકવાર પાણીપુરી ખાવાની ટેવ હોય, બરાબર? તો આ બધી ક્રિયાઓ કેવી છે? તો કે ટેવવશ એટલે કે આપણે એ ક્રિયાઓથી બંધાયેલા હોઈએ છીએ. તો ચાલો જોઈએ એક્ઝામ્પલ. માય ફાધર ડ્રિંક્સ ટી ડેઈલી. માય ફાધર મીન્સ કે મારા પપ્પા.
ડ્રિંક્સ મીન્સ કે પીવે છે, ટી એટલે કે ચા, અને ડેઈલી એટલે કે દરરોજ. તો આમ મારા પપ્પા દરરોજ ટી પીવે છે. કુદરતી ઘટનાનો નિર્દેશ કરવા માટે. કુદરતી ઘટનાઓ નિર્દેશ કરવો મીન્સ કે સૂચવવા માટે. બરાબર, કુદરતી ઘટનાઓ હોય તો એનો નિર્દેશ કરવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. અર્થ મીન્સ શું થશે? પૃથ્વી. મૂવ્સ મીન્સ કે ફરે છે અથવા તો ગતિ કરે છે. રાઉન્ડ ધ સન મીન્સ સૂર્યની ફરતે, એટલે કે જે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. બરાબર, તો આ વસ્તુ સાચી છે કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. અને જે મૂન છે એટલે કે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે. આવું તમે આગળના ધોરણમાં સ્ટડી કરી ગયા છો. બરાબર, તો આ શું છે? સત્ય, હકીકત છે. ધ મૂન ગોઝ રાઉન્ડ ધ અર્થ એન્ડ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. બરાબર, કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે. પછીનું સનાતન સત્ય દર્શાવવા. સનાતન સત્ય એટલે શું? સનાતન સત્ય એટલે કે એવી બાબતો કે એવી ઘટનાઓ જેમાં તમે કે હું કોઈ પણ ચેન્જ કરી શકીએ નહીં. જેમ કે સૂર્ય છે એ પૂર્વમાં જ ઉગે છે, તો તમે કે હું કહી કે તું પશ્ચિમમાં ઉગજે તો એ વસ્તુ પોસિબલ નથી. પછીનું જોઈએ એક્ઝામ્પલ. પ્લાનેટ્સ ડુ નોટ ટ્વિંકલ. પ્લાનેટ્સ એટલે શું થશે? ગ્રહો. ડુ નોટ ટ્વિંકલ. ટ્વિંકલ મીન્સ શું થાય? ચમકવું, શાઇન. બરાબર, તો આમ શું કીધું છે એક્ઝામ્પલમાં? પ્લાનેટ્સ ડુ નોટ ટ્વિંકલ, કે જે ગ્રહો છે તે ચમકતા નથી. તો એ સનાતન સત્ય છે, કારણ કે સ્ટાર્સ છે એ ટ્વિંકલ કરે છે, મીન્સ કે તારાઓ ચમકે છે, પરંતુ ગ્રહો છે એ ચમકતા નથી. તેથી એ સનાતન સત્ય વાત છે. તો આમ નિયમિત રીતે થતી ક્રિયાઓ હોય, પછી ટેવવશ થતી ક્રિયાઓ હોય, કુદરતી ઘટના હોય તો એનો નિર્દેશ કરવો હોય આપણે. પછી સનાતન સત્ય એટલે કે કોઈ વાત સાચી છે તે દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. હજી આપણે આમાં થોડીક વધુ ક્રિયાઓ આવે છે તે જોઈએ. આમ ગણિતના નિયમો હોય કે સૂત્રો હોય, બરાબર છે, એટલે કે કોઈ રૂલ્સ હોય કે ફોર્મ્યુલાઝ હોય તે દર્શાવવા માટે, તેમજ વિજ્ઞાનના સિદ્ધાંતો હોય. બરાબર, વિજ્ઞાનના જે સિદ્ધાંતો હોય તો એમાં આપણે ચેન્જ કરી શકીએ નહીં, એ ફેક્ટ છે. તેમજ મહાન પુરુષોએ બોલેલા વચનો હોય. મહાન પુરુષો હોય જેમ કે સ્વામી દયાનંદ સરસ્વતી છે, સ્વામી વિવેકાનંદ છે. બરાબર, તો આ જે બધા લોકોએ અગાઉ આપણને, જે ગાંધીજી છે, તો આ બધા લોકોએ શું તો કે કંઈક ને કંઈક આપણને વચનો કીધેલા છે. તો આ જે બધી વસ્તુઓ છે એમાં આપણે ચેન્જ નથી કરી શકતા. જેમ કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, તો આવું સેન્ટેન્સ તમે બધાએ સાંભળેલું છે. બરાબર, તો એમાં આપણે કાંઈ જ ચેન્જ કરી શકતા નથી. પછીનું છે કહેવતો. બરાબર, આપણા જે વૃદ્ધ લોકો હોય, આપણા દાદા દાદી પાસે કેમ બેસતા હોય તો ક્યારેક આપણે સાંભળેલી હશે કે કોઈને કોઈ છે એ કહેવતો આપણને કહેતા હોય. કહેવતો એટલે શું કે આખી બહુ મોટી વાત હોય એનો સાર એક નાના એવા વાક્યમાં આપણને સમજાવી દે, એવા વાક્યને આપણે શું કહીએ છીએ? કહેવતો કહીએ છીએ. બરાબર, એટલે આમ જો કહેવતો, જો તમે દાદા દાદી પાસે એની પાસે બેસતા હોય ને તો તમને કહેવતો વિશે ખબર જ હશે. બરાબર છે, કારણ કે જો એક વસ્તુ ફેક્ટ છે કે જે આપણને છે ને આપણા ઘરડાઓ શીખવી જાય ને એ વસ્તુ છે ને ગૂગલ કે એ શીખવી શકતું નથી. એટલે આમ આપણે આપણા દાદા કે દાદી પાસે પણ બેસવું જોઈએ. કહેવતો વગેરે દર્શાવવા માટે આ કાળ વપરાય છે. તો હવે આપણે આટલા એક્ઝામ્પલ જોયા. બરાબર, તેમજ નિયમો, સિદ્ધાંતો જોયા, ક્રિયાઓ જોઈ. તો આ બધી જે ક્રિયાઓ આપણે જોઈ તે દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરીશું. તો ચાલો આપણે આ કાળનું પોઝિટિવ સ્ટ્રક્ચર જોઈએ. પોઝિટિવ સ્ટ્રક્ચર એટલે શું થશે તો કે હકાર વાક્ય રચના. હકાર વાક્ય રચના એનો મિનિંગ શું તો કે આપણે કોઈ પણ વ્યક્તિ હોય એને જ્યારે હામાં આન્સર આપવો હોય તો ત્યારે આપણે પોઝિટિવ સ્ટ્રક્ચરનો યુઝ કરીએ છીએ. ચાલો જોઈએ. સબ્જેક્ટ આવશે આગળ એટલે કે કર્તા આવશે, પ્લસ વર્બ આવશે. અહીંયા મેં કૌંસમાં એસ કે ઈએસ લખેલું છે. બરાબર, ઇટ મીન્સ કે શું કે જે વર્બ છે, બીજા સ્થાને જે ક્રિયાપદ આવશે તેમાં એસ અથવા તો ઈએસ લાગશે.
પછીનું છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ્સ છે. અધર વર્ડ્સને બીજા કીવર્ડ્સ પણ કહી શકીએ, બરાબર. અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. ચાલો જોઈએ આપણે એક્ઝામ્પલ. આઈ ઈટ આઈસ્ક્રીમ ડેલી. આઈ છે એ કોણ છે? સબ્જેક્ટ એટલે કે હું. જે ક્રિયા કરનાર વ્યક્તિ હોય એને શું કહેવાય? સબ્જેક્ટ, બરાબર. તો સબ્જેક્ટ એટલે કે કર્તા. ક્રિયા કરનાર વ્યક્તિ કોણ છે? હું છું, એટલે કે આઈ. આઈ સાથે મેં અહીંયા SKES લગાવેલો નથી. શા માટે? તો તમે નાના હતા ત્યારે સ્ટડી કરી ગયા છો કે ક્યારે SKES લાગે અને ક્યારે SKES ન લાગે. તો ચાલો આપણે એકવાર એનું રિવિઝન કરી લઈએ. આ જે ફોર્મેટ છે, વર્કિંગ નોટ છે, એ તમારે યાદ રાખવી પડશે. કારણ કે જ્યારે તમે બ્લેન્ક્સ છે એ કમ્પ્લીટ કરતા હશો તો ત્યારે તમારે આગળ શું આપેલું છે તે સબ્જેક્ટ જોવાનું અને એને રિલેટેડ તમારે અહીંયા આન્સર મૂકવાનો. સાવ ઇઝી છે. ચાલો એકવાર જોઈએ આપણે. આઈ વી યુ કે ધેય. આઈ વી યુ કે ધેય હોય તો ત્યારે SKES ન લાગે. ઓકે, શું કીધું મેં? આગળ સબ્જેક્ટના સ્થાને એટલે કે સૌથી પહેલાં અહીંયા આગળ છે, અહીંયા આઈ આપેલો છે, બરાબર. તો આપણે અહીંયા SKES લગાવેલું નથી. તો આમ સૌથી પહેલાં એટલે કે સબ્જેક્ટના સ્થાને જો આઈ વી યુ કે ધેય આવેલું હોય તો તમારે જે ક્રિયાપદ તમને કૌંસમાં આપેલું હોય બ્રેકેટમાં તેમાં SKES લગાડવાનો નહીં. જે બ્રેકેટ એટલે કે કૌંસ આપેલું હોય તેમને લખી નાખવાનું. પછીનું તો SKES ક્યારે લાગશે? હી હોય, સી હોય કે ઈટ હોય તો ત્યારે SKES લાગે. ઓકે, તો આ જે ફોર્મેટ છે તમારે યાદ રાખવું પડશે. ચલો હજી એકવાર જોઈએ ક્યારે SKES ન લાગે. તો કે જ્યારે આગળ આઈ વી યુ કે ધેય હોય તો ત્યારે SKES ન લાગે. તો ક્યારે SKES લાગે છે? તો કે હી હોય, સી હોય કે ઈટ હોય તો ત્યારે SKES લાગે છે. ચલો, હી કેના માટે યુઝ થાય છે? તો કે બોયઝ માટે એટલે કે છોકરાઓ માટે. સી છે એ કેના માટે વપરાય છે? તો કે ગર્લ્સ માટે એટલે કે છોકરીઓ માટે. અને ઈટનો યુઝ ક્યારે થાય છે? તો કે વસ્તુ માટે, પ્રાણી માટે અથવા તો પક્ષી માટે. તો આમ અહીંયા આગળ તમને એવું જરૂરી નથી કે દર વખતે અહીંયા હી જ આપેલું હોય, બરાબર છે. હી ના આપેલું હોય પરંતુ કોઈ બોયઝનું નેમ આપેલું હોય તો તમારે સમજી જવાનું કે અહીંયા આગળ બોયઝનું નેમ આપેલું છે. તો બોયઝનું નેમ કેમાં આવે? તો કે હીમાં આવે. તો SKES લાગશે. પછી તમને આપેલું હોય અહીંયા કોઈ ગર્લ્સનું નામ તો પણ તમારે એ સમજી જવાનું કે ગર્લ્સનું નામ આપેલું છે તેથી તે ગર્લ્સનું નામ સીમાં આવે છે એટલે SKES લાગશે. અહીંયા કોઈ વસ્તુનું નામ આપેલું હોય, કોઈ પ્રાણીનું નામ આપેલું હોય કે કોઈ પક્ષીનું નામ આપેલું હોય તો સમજી જવાનું કે તેનો સમાવેશ ઈટમાં થાય છે એટલે કે S અથવા તો ES લાગશે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ. અહીંયા આઈ આપેલું હતું. આ જ એક્ઝામ્પલમાંથી આપણે આગળ જોઈએ. જેમ કે અહીંયા આઈની બદલે હું નામ લખું છું રાજવી બ્લેન્ક આઈસ્ક્રીમ ડેલી. ઇન્ટુ બ્રેકેટ તમને આપેલું હોય ઈટ. ચલો સમજજો ખાસ. તમને લોકોને બ્લેન્ક્સ પૂછાશે પોઝિટિવ સ્ટ્રક્ચરની તો તમે કેમ કરશો જોઈએ. આગળ આપેલું છે સબ્જેક્ટના સ્થાને રાજવી, પછી આપેલી છે ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક્સ, પછી આઈસ્ક્રીમ ડેલી અને કૌંસમાં તમને આપેલું છે ઈટ. તો રાજવી છે એ કેમાં આવશે? સીમાં આવશે. રાજવીનો સમાવેશ કેમાં થશે? સીમાં, કારણ કે તે શું છે? એક ગર્લ છે. તો જ્યારે હી સી કે ઈટ હોય તો SKES લાગે છે. તો આમ રાજવી સીમાં આવતી હોવાથી અહીંયા જે ઈટ આપેલું છે કૌંસમાં તેમાં SKES લાગશે. તો રાજવી વાળો જે આન્સર, એમાં શું આન્સર આવશે? ઇટ્સ.
બરાબર. તો આમ જ્યારે હી સી કે ઇટ હોય તો એસ કે એસ લગાડવાનું અને આઈવી યુ કે ધે હોય તો એસ કે એસ લાગશે નહીં. આપણે આગળ જોયું કે જ્યારે આઈવી યુ કે ધે હોય તો એસ કે એસ નથી લાગતું અને હી સી કે ઇટ હોય તો એસ કે એસ લાગે છે. બરાબર. બટ એસ ક્યારે લાગે અને ઈએસ ક્યારે લાગે તો આ પણ તમે આગળ ભણી ગયા છો. બટ તો તેમ છતાં આપણે એકવાર જોઈ લઈએ. આગળ હી સી કે ઇટ જ આપેલું હોય. બરાબર. તો એસ ક્યારે લાગશે અને ઈએસ ક્યારે લાગશે તો તમે આગળ ભણી ચૂક્યા છો કે જ્યારે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આવે તો ત્યારે ઈએસ લાગે છે. બરાબર. શું આવે તો કે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આવે તો ત્યારે આપણે શું લગાડીએ છીએ? જે વર્બ આપેલું હોય તેને ઈએસ લગાવીએ છીએ. બરાબર. તો ચાલો આપણે જોઈએ એક્ઝામ્પલ. સી બ્લેન્ક ઇન ધ ગાર્ડન એવરી ડે ઇન્ટુ બ્રેકેટ આપેલું છે પ્લે. ચલો આગળ જોઈએ સબ્જેક્ટમાં શું આપેલું છે તો કે સી. તો હી સી કે ઇટ હોય તો એસ કે ઈએસ લાગે છે. તો જે વર્બ આપેલું છે એમાં એસ કે ઈએસ લાગશે તો પ્લેનું થઈ જશે પ્લેસ. બરાબર. તો આ શું થયો આપણો આન્સર. હવે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે છેલ્લે વાય આપેલો હોય તમે જોયું કે આ જે પ્લે વર્બ છે બરાબર એમાં લાસ્ટમાં શું આવેલું છે? વાય આવેલો છે. તો જ્યારે છેલ્લા બે અક્ષર જુઓ સ્વર પ્લસ વાય આપેલો છે. શું આપેલું છે? અહીંયા આગળ સ્વર આપેલો છે. સ્વર કયા કયા છે? એ ઈ આઈ ઓ અને યુ. અગેન ફરીથી આપણે ચલો બોલીએ કયા કયા સ્વર છે? એ ઈ આઈ ઓ અને યુ. તો ક્યારે આપણે જોવાનું કે જ્યારે છેલ્લે વાય આવે ત્યારે પ્રશ્ન ઊભો થશે કે એની આગળ સ્વર આવેલો છે કે નથી. બરાબર. તો ચાલો આપણે જોઈએ પ્લેમાં સ્વર આવેલો છે પ્લસ વાય આવેલો છે તો ત્યારે માત્ર એસ લાગશે. ફરી એકવાર રિપીટ કરું છું ફ્રેન્ડ્સ. મેં શું કીધું તો કે જ્યારે અહીંયા સ્વર આવેલો હોય પ્લસ વાય આવેલો હોય તો તમે જોઈ શકો છો એ સ્વર છે અને પ્લસમાં વાય પણ આવેલો છે તો ત્યારે માત્ર એસ લાગે છે. તો ત્યારે આપણે માત્ર શું લગાવેલું છે? અહીંયા એસ લગાવેલો છે. આગળ જોઈએ. દર્શન બ્લેન્ક કાઇટ્સ ઇન ઉત્તરાયણ ઇન્ટુ બ્રેકેટ આપેલું છે ફ્લાઇટ. દર્શન બ્લેન્ક કાઇટ્સ ઇન ઉત્તરાયણ ઇન્ટુ બ્રેકેટ શું આપેલું છે? આપણને ફ્લાય આપેલું છે. અહીંયા પાછો જે ફ્લાય છે એમાં છેલ્લે શું આવેલું છે? વાય આવેલો છે. એફ એલ વાય આપણને બ્રેકેટમાં ફ્લાય આપેલું છે. તો એમાં તમે જોઈ શકો છો કે છેલ્લે વાય છે તો આપણે આગળનો અક્ષર ચેક કરશે. બટ અહીંયા તો મેડમ આપણને વ્યંજન આપેલો છે એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર આપેલો છે. તો આપણે શું કરીશું? ચલો જોઈએ. જ્યારે આપણને વ્યંજન પ્લસ વાય આપેલો હોય ત્યારે આપણે શું કરીશું તો કે વાય છે એને કાઢી નાખીશું. શું કરીશું? જ્યારે આપણને વ્યંજન પ્લસ વાય આપેલો હોય તો વાયને કાઢી નાખીશું તો એનો થઈ જશે એફ એલ અને વાય કાઢીને એટલે કે વાયને દૂર કરીને આઈ કરી નાખવાનું. શું કરી નાખવાનું? આઈ. અને પછી ઈએસ પ્રત્યય લગાવવો. સાવ ઇઝી છે. જરા પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ચલો જોઈએ તો કે જ્યારે સ્વર પ્લસ વાય આપેલો હોય તો માત્ર એસ અને વ્યંજન પ્લસ વાય આપેલો હોય તો વાયનો આઈ કરી નાખવાનો અને પછી ઈએસ લગાવી દેવાનું. બરાબર. તો અહીંયા આન્સર આવશે એફ એલ આઈ ઈ એસ. સમજાઈ ગયું? ચલો થર્ડ જોઈએ. રાજ બ્લેન્ક અ બુક ઓલવેઝ એટ નાઇટ ઇન્ટુ બ્રેકેટ આપેલું છે રીડ. તો ચલો રાજ છે એ કેનું નામ થયું કહેવાય? બોયઝનું. બરાબર છે. તો આમ રાજ છે એ કેમાં આવે? હીમાં આવે છે. તો હી સી કે ઇટ હોય તો અગેન એસ કે ઈ એસ લાગશે. તમને આપેલું છે રીડ તો અહીંયા માત્ર રીડ્સ.
શા માટે ખાલી મેં એસ લગાવી દીધો? તો કે હી સી કે ઇટ હોય તો એસ કે એસ લાગે છે, તો રીડનું કરી નાખ્યું આપણે રીડ્સ. બરાબર છે મેડમ? અહીંયા એસ ન લાગે? ન લાગે. શું કામ? કેમ કે મેં અગાઉ શું કીધું તું? યાદ કરો. એસ ક્યારે લાગે? તો કે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય તો જ એસ લાગે. તો અહીંયા તો એવું કાંઈ આપેલું નથી, સો માત્ર એસ જ લાગશે. બરાબર. પછીનું જોઈએ. પાર્થ બ્લેન્ક અ બોલ ઇન પ્લેગ્રાઉન્ડ ઇન્ટુ બ્રેકેટ આપેલું છે કેચ. અગેન આઈ એમ રિપીટિંગ. પાર્થ બ્લેન્ક અ બોલ ઇન પ્લેગ્રાઉન્ડ ઇન્ટુ બ્રેકેટ આપેલું છે કેચ. ચલો પાર્થ છે એ કેનું નામ થયું કહેવાશે? બોયનું. ઇટ મીન્સ કે પાર્થ કેમાં આવશે? હીમાં. હી સી કે ઇટ હોય તો એસ અથવા તો એસ લાગે છે. રાઈટ. તો આમ આપણને જે બ્રેકેટમાં કેચ આપેલું છે તેમાં આપણે એસ કે એસ લગાવશું. તો જેમ મેં કીધું હતું એમ તમે જોઈ શકો કે જે કેચ છે તેમાં છેલ્લે શું આવેલું છે? સી એચ. કેચમાં છેલ્લે શું આવેલું છે? સી એચ. તો જ્યારે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય તો આપણે શું લગાવીએ છીએ? ઈ એસ લગાવીએ છીએ. તો આમ કેચનું થઈ જશે કેચીસ. ઓકે. પાર્થ કેચીસ અ બોલ ઇન પ્લેગ્રાઉન્ડ. ઓકે. હવે આપણે નેગેટિવ સ્ટ્રક્ચર જોઈએ. નેગેટિવ સ્ટ્રક્ચર એટલે શું થશે? તો કે નકાર વાક્ય રચના. બરાબર. કોઈ પણને આપણે આન્સર નામાં આપવો હોય તો ત્યારે આપણે નેગેટિવ સ્ટ્રક્ચરનો યુઝ કરીએ છીએ. નેગેટિવ સ્ટ્રક્ચર છે એમાં સૌથી પહેલાં તો સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ મીન્સ કે આગળ જે કરતા કાં તો આઈ વી યુ કે ધ્યેય હશે અને કાં તો હી સી કે ઇટમાંથી જ હશે. તો સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, પછી ડુ અથવા તો ડઝ નોટ આવશે. બરાબર. શું આવશે? ડુ અથવા તો ડઝ નોટ. નકાર વાક્ય રચના છે એટલે નોટ તો આવવું જ જોઈએ. તો આમ કરતા પછી તરત જ બીજા સ્થાને ડુ અથવા તો ડઝ નોટનો ઉપયોગ કરીશું. હવે આ ડુ કે ડઝ નોટ છે એ પણ વર્તમાન કાળના જ ટુ બીના રૂપ છે. બરાબર. તો આમ જ્યારે V1 આવશે, વી મીન્સ કે વર્બ માટે યુઝ થયેલું છે અને વન છે એ મૂળ રૂપ માટે યુઝ થયેલું છે. એટલે કે વર્બનું ફર્સ્ટ ફોર્મ જે મૂળ રૂપ હોય તેનું તે જ. એટલે કે V1 એટલે કે જે ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે જે તમને કૌંસમાં આપેલું હોય તે મૂળ રૂપ જ હશે. પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. હવે ખાસ આપણે આમાં શું શીખવાનું છે? તો કે ડુ અથવા તો ડઝ નોટ આવી જાય છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. આપણે હકાર વાક્ય રચનામાં શું હતું? તો કે આઈ વી યુ ધ્યેય હોય ને તો આપણે મૂળ રૂપ જ વાપરતા હતા. એટલે કે એસ કે એસ મૂકતા ન હતા. બટ હી સી કે ઇટ હોય તો એસ કે એસ લગાવતા હતા, જે નકાર વાક્યમાં લગાવવાનું આવશે નહીં. બરાબર છે? શા માટે? તો એ હું તમને સમજાવું. એક્ઝામ્પલ જોઈએ. જેમ કે આઈ છે તો એની સાથે આપણે લગાવીશું ડુ નોટ. આઈ ડુ નોટ રીડ ધ ન્યૂઝપેપર એવરી ડે. હું દરરોજ ન્યૂઝપેપર વાંચતી નથી. પછીનું જોઈએ. માય બ્રધર મારો ભાઈ જે કેમાં આવશે? બ્રધર છે એ હીમાં આવશે. ઓકે. તો આપણે હી સે કે ઇટ હતું તો એસ કે એસ લગાવતા હતા, જે હવે ડુની પાછળ લાગી ગયું છે તમે જોઈ શકો છો. બરાબર. એટલે કે ડુનું થઈ ગયું હોય છે ડઝ. તો ડુ કે ડઝ આવે એની ઉપરથી આપણને કાળની ઓળખ થઈ જાય છે. ડુ કે ડઝ આવે નકાર વાક્યમાં એટલે આપણને ખબર પડી જાય કે ડુ કે ડઝ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ આવે. તો તેથી આપણે વર્બમાં કાંઈ ચેન્જ કરવાની જરૂર હોતી નથી. ઓકે. આપણે જે એસ કે એસ અહીંયા લગાવતા હતા જે ઓલરેડી ડુની પાછળ એમાં લાગેલો જ છે. તો તેથી ડુ કે ડઝ આવશે એટલે સાવ ઇઝી. બરાબર. ડુ નોટ કે તમે ડઝ નોટ મૂકો છો એટલે તમારે વિચારવાનું નહીં, જે વર્બ આપેલું છે તે જ એમને મૂકી દેવાનું. તમારે આગળ સબ્જેક્ટ પણ જોવાની જરૂર રહે નહીં. તો ક્યારે ડુ નોટ લાગે અને ક્યારે ડઝ નોટ લાગે તે જોઈએ. આઈ વી યુ કે ધ્યેય હોય, આઈ વી યુ કે ધ્યેય હોય તો ત્યારે
ડુ નોટ લાગે છે, બરાબર. અને હી, સી કે ઇટ હોય તો ત્યારે ડઝ નોટ લાગે છે. સમજાણું? ક્યારે ડુ નોટ લાગે અને ક્યારે ડઝ નોટ લાગે? તો ચાલો જોઈએ. આઈ, વી, યુ કે ધે હોય તો ડુ નોટ લાગે છે અને હી, સી કે ઇટ હોય તો જ ડઝ નોટ લાગે છે. તો ચાલો આમાં શું આપેલું છે? આઈ છે આગળ એટલે આપણે ડુ નોટ લગાવેલું છે. અહીંયા માય બ્રધર છે એ કેમાં આવે? તો કે માય બ્રધર છે એ હીમાં આવે ને હી, સી કે ઇટ હોય તો ડઝ નોટ લાગે છે. તો આમ માય બ્રધરની પાસે આપણે ડઝ નોટ લગાવેલું છે. સાવ ઇઝી છે, બરાબર. ડુ નોટ અને ડઝ નોટ લગાવો પછી તમારે જે વર્બ કૌંસમાં આપેલું હોય તે જ એમને લખી નાખવાનું. તેમાં તમારે એસ કે ઈ એસ ને એવું લગાવવાની નકાર વાક્યમાં કાંઈ જરૂર રહેતી નથી. નકાર વાક્યોમાં ક્રિયાપદને એસ કે ઈ એસ ન લાગે. હી, સી કે ઇટ હોય તેમ છતાં પણ લાગે નહીં અને ક્રિયાપદનું મૂળરૂપ જ વપરાય છે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજી લઈએ જેથી તમને પોઝિટિવમાં અને નેગેટિવમાં તમને લોકોને કન્ફ્યુઝન ન થાય, બરાબર. તો જેમ કે પોઝિટિવમાં આપણે બ્લેન્ક્સ ફિલઅપ કરતા હતા ત્યારે શું મેં કીધું હતું? તો કે જ્યારે આગળ હી, સી કે ઇટ હોય તો આપણે એસ કે ઈ એસ લગાવશું. તો અહીંયા આગળ લીઝા સીમાં આવે છે એટલે એસ કે ઈ એસ લાગશે. જેમ કે એમાં આપેલું છે પ્લે, બરાબર. તો આપણે જ્યારે અહીંયા આન્સર છે એમાં એસ કે ઈ એસ લગાવશે કારણ કે એ તો પોઝિટિવ સ્ટ્રક્ચર છે. હવે જ્યારે આપણે પોઝિટિવ સેન્ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ બનાવીશું તો તેમાં કઈ રીતે કરીશું જોઈએ. જેમ કે લીઝા છે એ સીમાં આવે છે તો શું લાગશે? ડઝ નોટ. હવે આપણે નકાર વાક્ય બનાવીએ છીએ, બરાબર. તો લીઝા સીમાં આવતું હોવાથી આપણે શું લગાવશું? લીઝા પછી ડઝ નોટ. તો લીઝા ડઝ નોટ. હવે અહીંયા પ્લેસ છે એનું શું થઈ જશે? અહીંયા પ્લેય, બરાબર. જે આપેલું હતું કૌંસમાં તેનું તે જ આપણે મૂકેલું છે. તો લીઝા ડઝ નોટ પ્લે ધ પિયાનો વેરી વેલ. તો આનો મિનિંગ શું થશે? કે લીઝા છે એ સારી રીતે પિયાનો વગાડી શકે છે અને આનો મિનિંગ શું થશે? કે લીઝા છે એ સારી રીતે પિયાનો વગાડી શકતી નથી. ફ્રેન્ડ્સ, હવે આપણે લાસ્ટ સ્ટ્રક્ચર જોવા જઈ રહ્યા છીએ જે છે ઇન્ટરોગેટિવ સ્ટ્રક્ચર. એટલે કે શું થશે? પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે શું? તો કે જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોય તો ત્યારે આપણે આ સ્ટ્રક્ચરનો યુઝ કરીએ છીએ. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત છે તે હંમેશા ડુ કે ડઝથી જ આ કાળમાં થશે. ઓકે, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ક્યાંથી થશે? તો કે ડુ અથવા તો ડઝથી થશે. તો આપણે આગળ જોયું ડુ ક્યારે લાગે અને ડઝ ક્યારે લાગે. તો કે આઈ, વી, યુ કે ધે હોય તો ડુ લાગે છે અને હી, સી કે ઇટ હોય તો ડઝ લાગે છે. તો આમ એનું સ્ટ્રક્ચર જોઈએ. શરૂઆતમાં કાં તો ડુ આવશે કાં તો ડઝ આવશે, તે આપણે ડિસાઇડ કરીશું, બરાબર. પછી સબ્જેક્ટ એટલે કે કર્તા. તો આપણે કર્તા ઉપરથી ડિસાઇડ કરીશું કે આગળ ડુ આવશે કે ડઝ. જો કર્તામાં આઈ, વી, યુ કે ધે હોય તો આપણે શરૂઆત ડુથી કરશી અને જો હી, સી કે ઇટ હોય તો શરૂઆત ડઝથી કરવાની, બરાબર છે. એટલે કાં તો ડુ આવશે અને કાં તો ડઝ આવશે, બંને સાથે ન આવે, બરાબર. સબ્જેક્ટ પછી V1 આપણે જોયું તેમ અહીંયા પણ સબ્જેક્ટ પછી જે V1 એટલે કે જે ક્રિયાપદનું રૂપ આવશે તેમાં ક્યાંય પણ એસ કે ઈ એસ આપણે લગાડવાનો જ આવતો નથી. માત્ર એસ કે ઈ એસ છે તે ક્યાં લાગશે? તો કે પોઝિટિવ સ્ટ્રક્ચર હોય એટલે કે જ્યારે હકાર વાક્ય રચના હોય ત્યારે જ, અને એમાં હી, સી કે ઇટ હોય તો જ એસ કે ઈ એસ લગાડવાનો. બાકી નકાર વાક્ય રચના હોય કે પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો ક્યાંય આપણે હી, સી કે ઇટ હોય તોય ભલે, આઈ, વી, યુ કે ધે હોય તોય ભલે, પણ એસ કે ઈ એસ લગાડવાનો આવશે નહીં. શા માટે? કેમ કે આપણે ડુ કે ડઝ મૂકીએ છીએ. પછી ઓબ્જેક્ટ, પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ અને લાસ્ટમાં ખાસ ક્વેશ્ચન માર્કની સાઇન એટલે કે ક્વેશ્ચન માર્ક લગાવતા ભૂલવાનું હોય નહીં, કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના કરીએ છીએ.
ચાલો જોઈએ એક્ઝામ્પલ. ફર્સ્ટ છે ડુ યુ રીડ અ ન્યૂઝપેપર. શું કીધું છે તમને? ડુ યુ રીડ અ ન્યૂઝપેપર. શું તમે ન્યૂઝપેપર વાંચો છો? પછીનું ડઝ દીપક નો ઇંગ્લિશ. શું દીપક છે તે ઇંગ્લિશ જાણે છે? બરાબર. તો તમે અહીંયા જોયું કે અહીંયા સબ્જેક્ટના સ્થાને યુ છે, તો આઈ યુ કે ધેય હોય તો ત્યારે ડુનો યુઝ કરેલો છે. અહીંયા આપેલું છે દીપક. દીપક હીમાં આવે છે, તેથી આપણે અહીંયા ડઝનો યુઝ કરેલો છે. બરાબર. તો આમ સબ્જેક્ટ ઉપરથી આપણે ડિસાઇડ કરવાનું કે આગળ ડુ આવશે કે ડઝ આવશે. અને હા, ડઝ આવેલું છે એટલે આપણે અહીંયા ક્રિયાપદમાં એસકેઈએસ લગાવવાની જરૂર નથી. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા નો જ રાખેલું છે. હવે આપણે ગ્રામરના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પોઝિટિવ, નેગેટિવ તેમજ ઇન્ટ્રોગેટિવ આ ત્રણેય સ્ટ્રક્ચર છે સમજી ગયા. બટ ક્યારે આપણે એનો યુઝ કઈ રીતે કરવો તે આપણે એક એક્ઝામ્પલમાંથી ત્રણેય સેન્ટેન્સ બનાવીને શીખી લઈએ. જેમ કે ખાલી જગ્યા આપેલી છે તમને, તે ખાલી જગ્યામાં આપણે આન્સર મૂકશું એટલે કેવું બનશે? પોઝિટિવ સેન્ટેન્સ બની જશે. પછીનું નકાર એટલે કે નેગેટિવ. તો હવે આ જે પોઝિટિવ સેન્ટેન્સ બનેલું હશે તેની ઉપરથી આપણે નેગેટિવ એટલે કે નકાર શીખશું. અને પછી જે પોઝિટિવ છે તેની જ ઉપરથી આપણે પ્રશ્નાર્થ શીખશું. તો હવે ખાસ બધાનું ધ્યાન બોર્ડ ઉપર જ હોવું જોઈએ. ચાલો જોઈએ. આપણે એક્ઝામ્પલ આપેલું છે પૂનમ બ્લેન્ક ચેસ ઇન્ટુ બ્રેકેટ છે પ્લે. તો ચાલો, પૂનમ છે એ સીમાં આવે છે, તેથી એસ કે ઈએસ લાગશે, તો પ્લેનું થઈ જશે પ્લેઝ. હવે આપણે આ જે બની ગયું એ કેવું છે? હકાર વાક્ય બની ગયું. બરાબર છે. તો હવે હકાર ઉપરથી આપણે શીખીશું નકાર વાક્ય કેમ બને તે. જેમ કે શરૂઆતમાં પૂનમ છે તો આપણે લખીશું પૂનમ. હવે બીજા સ્થાને શું મૂકીશું? ડુ નોટ અથવા તો ડઝ નોટ. તો હી સી કે ઈટમાંથી હોય તો આપણે શું મૂકવાનું આવે? ડઝ નોટ. તો પૂનમ સીમાં આવે છે, તેથી આપણે પૂનમ સાથે ડઝ નોટનો યુઝ કરીશું. પૂનમ, પછી બીજા સ્થાને ડઝ નોટ, પછી પ્લેઝ નહીં આવે. શા માટે? તો કે ડઝ નોટ મૂકી દીધું છે એટલે એસકેઈએસ લગાવવાનો છે જ નહીં. પ્લે ચેસ. ખાસ આ વર્બમાં ધ્યાન રાખવાનું રહેશે. આગળ હી સી કે ઈટ હોય તો આપણે ઓલરેડી ડઝ નોટમાં ઈએસ આવી જાય છે એટલે પછી અહીંયા વર્બમાં એસ કે ઈએસ લગાવતા નથી. ચલો પછીનું જોઈએ. હવે આપણે ઇન્ટેરોગેટિવ બનાવીએ છીએ એટલે કે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડુ અથવા તો ડઝથી થાય છે. તો અહીંયા પૂનમ આપેલું છે તે સીમાં છે એટલે આપણે અહીંયા શરૂઆતમાં મૂકીશું ડઝ. હી સી કે ઈટ હોય તો આગળ શું આવશે? ડઝ. તો ડઝ પૂનમ, ડઝ પૂનમ પ્લેઝ નહીં આવે, શું આવશે? પ્લેય. બરાબર છે ને? ડઝ પૂનમ પ્લે ચેસ. જુઓ જોઈએ આ સેન્ટેન્સ સાચું છે, સ્ટ્રક્ચરની રીતે સાચું છે, બટ ક્વેશ્ચન માર્ક વગર આ સેન્ટેન્સ કેવું ગણાય? ઇનકમ્પ્લીટ ગણાય. એટલે કે ક્વેશ્ચન માર્ક કરતા ભૂલવાનું નથી. બરાબર. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે ક્વેશ્ચન માર્ક ભૂલી જાઓ છો તો આખું સેન્ટેન્સ તમારું ખોટું પડે. એટલે ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નહીં. તો હવે સાવ ઇઝીલી તમે જોયું કે જ્યારે હકાર વાક્ય હશે ત્યારે હિસી કે ઈટમાં એસ કે ઈએસ લગાવો છો, બટ નકાર કે પ્રશ્નાર્થમાં હિસી કે ઈટ હોય તેમ છતાં પણ એસ કે ઈએસ તમે લગાવતા નથી. બરાબર છે?